બનાવી રહેલા કંઈક બીજું, બની ગયું કંઈક બીજું, જેણે સર્જી દીધું કંઈક ત્રીજું. મને ત્યારે ગમે છે ત્યારે ફિલ્મની નાની નાની મુવમેન્ટ, બધા જ સીન્સની મેટાફર એ લોકો સમજીને આવે છે, તો એમ યાર ક્યાં વાત. ફિલ્મમાં ડાયલોગ છે કે ભગવાન તમે મારા ભાઈબંધ બનશો, પણ અમારી સાથે તો એવું થયું છે કે તમે મારા ભાઈબંધ બનશો. કેવું લાગે છે આ બધું? મારા માટે તો સપના જેવું જ છે. અમને ખબર જ હતી બેટ અમને કોઈએ હવે હાથમાં આપ્યું. How did you guys actually reach to the film? કે કંઈક થવાનું હોય ને એની પહેલા એનો અણસાર તમને ક્યાંક ને ક્યાંક આપવા લાગે. Do you feel કે લોકોનો તમારા પ્રત્યેનો અપ્રોચ બદલાયો છે before the film and after the film? હમણાં એક ભાઈ મળ્યા હતા 2 દિવસ પહેલા, તો કે હું તમને પગે લાગીશ, સાચે ભગવાન નથી, હું માણસ છું, એ તમે ગમે તે હોય, હું તમને પગે લાગીશ. પેલા કેવું હતું કે તમને કોઈ ઓળખતો નહોતું ને ત્યારે તમે રોજ ફેલ થાવ, કોઈને કઈ ફરક નથી. હવે એ છે કે જે પણ કરીએ એ સારું કરીએ. સાચું એવું ફીલ થાય છે કે અમને સિલેક્ટ કર્યા છે, એમને કર્યા. Radio City 91.1 નો સ્ટુડિયો એન્ડ વન મોર એપિસોડ ઓફ ખાસ ટોક, જેની અંદર બહુ ખાસ ટોક ખરેખર થવાની છે આ 3 ગેસ્ટની સાથે, because they have created something really ખાસ for all of us, something which has broken all the barriers જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પ્રોબેબલી અત્યાર સુધી અનુભવી રહેલી. અને થોડાક આંકડા આપું જે મેં લખી રાખ્યા છે. સો ઓફકોર્સ વી નો દેટ ઇટ્સ ધ હાઈએસ્ટ ગ્રોસિંગ ગુજરાતી ફિલ્મ એવર, અને ફૂટફોલ્સ ક્લોઝ ટુ પુષ્પાને જે પ્રકારનો મળ્યો હતો એ પ્રકારનો 50 થી 55 લાખ કરતાં વધારે લોકો થિયેટર સુધી જાય એક ગુજરાતી ફિલ્મ જોવા માટે. અને હમણાં લેટેસ્ટમાં મેં કોઈક જગ્યાએ આંકડા વાંચ્યા, યુ ગાઈઝ કેન કરેક્ટ મી ઇફ આઈ એમ રોંગ, that it is the biggest 9th Sunday collection of any Indian film ever in the history. So many congratulations to you guys. Oh my God, what a crazy response. આપણી સાથે શુહદ ગોસ્વામી છે, રીવા રાજ છે અને કરણ જોશી છે ફ્રોમ ધ ફિલ્મ લાલો કૃષ્ણ સદા સહાયતે. કેવું લાગે છે આ બધું? સપના જેવું કે પછી જોયેલું સપનું પૂરું થતું હોય? મારા માટે તો સપના જેવું જ છે. ઓકે, એટલે હજી ખબર નથી પડતી શું થઈ રહ્યું છે. સારું ફીલ થાય છે, મજા આવે છે, પણ ધીમે ધીમે અંદર હજી ઉતરે છે. હજી સિંકિંગ થઈ રહ્યું છે. ઓકે, વોટ અબાઉટ યુ રીવા? એના મેં સપના જેવું જ, કારણ કે આવું વિચાર્યું નહોતું એ લોકોએ, પણ ક્યાંક ને ક્યાંક એસ્પિરેશન્સ હોય તો એ એવું પણ લાગે કે ઓકે આ મારી સાથે થઈ રહ્યું છે. કદાચ બીજી ફિલ્મ્સ જોઈને હું વિચારતી હોય કે વાવ કદાચ થાય આપણી સાથે તો કેવું થાય એમ, અને હવે સાચે થઈ રહ્યું પિંચ મી મોમેન્ટ. ઓકે, કરણભાઈ, સેમ સપનું? Okay. But I saw it somewhere that you had manifested for one of your films like 100 crore. Right. That's why So, I said कि yeah. one has thought, પછી that thought goes back in your head, કે એક subconscious માં હોય, but પછી active life માં એ જતો રહ્યો હોય. But then something happens અને આવું કંઈક થઈ જાય, અને પછી એવું થાય કે ઓ આ તો વિચાર્યું હતું, અને સ્ટીલ લાગે તો એવું જ કે હું સપનામાં છું અને પિંચ કરો કોઈ. રાઈટ. સો યુ નો અત્યાર સુધીમાં તમે ખૂબ બધું ફર્યા, ખૂબ બધા લોકોને મળ્યા, ખૂબ બધા રિસ્પોન્સીસ તમને મળ્યા હશે. વોટ ઇઝ ધ બેસ્ટ કોમ્પ્લિમેન્ટ પ્રોબેબલી ફોર ઈચ વન ઓફ યુ ઇન્ડિવિજ્યુઅલી, જે તમને સાંભળીને એમ થયું કે યાર this is something really nice, you know, this is something which I did not expect? એવું કોઈ જે તમને તમારા ફેને કીધું હોય, કોઈક વ્યક્તિ રેન્ડમલી મળી હોય, જેમ કે અહીંયા અમારી ટીમમાંથી ઘણા બધા લોકોએ તમને આવીને ઘણું બધું કીધું, something which touched your heart or something which you did not expect? એવરીથિંગ મારા માટે તો બધા જ એટલા જ સ્પેશિયલ છે. રોજ નવા, મતલબ કોઈ એમ કહે ને કે બહુ મસ્ત, એ પણ મારા માટે એટલું સ્પેશિયલ છે. કોઈક નિબંધ લખીને આપે ફિલ્મ વિશે તો એ ગમે. મને ત્યારે ગમે છે ત્યારે ફિલ્મની નાની નાની મુવમેન્ટ, બધા જ સીન્સની મેટાફર એ લોકો સમજીને આવે છે, તો એમ યાર ક્યાં વાત. મતલબ એ લોકો એમ પણ એક્સેપ્ટ મતલબ કરતા હોય કે એક્સેપ્ટ કરે કે અમે એટલું ધ્યાનથી ફિલ્મ જોવા નહોતા ગયા, કે આટલું બધું સાંભળીએ છીએ તો કે શું છે એવું આ ફિલ્મ. પણ જ્યારે બહાર આવ્યા ને ત્યારે અમે એ ફિલ્મના
મતલબ પ્રેમ પ્રમોટર માટે. થઈ ગયા કે Yes. તો એ બધું મતલબ છે સ્પેશિયલ, મતલબ બધા જ કોમ્પ્લિમેન્ટ્સ એટલા જ સ્પેશિયલ છે મારા માટે તો. જ્યારે અપ્રોચ કરતા હતા કેરેક્ટરને કે સ્ટોરીને શૂટ કરતી વખતે તો એવું ના વિચાર્યું હોય કે આનું આટલું બધું રિલેટેબિલિટી હશે, એટલું થોટ નહોતું. પણ પછી જે રીતે ઓડિયન્સ પોતાની જાતને રિલેટ કરવા લાગી સ્ટોરી સાથે તો એ બહુ સરપ્રાઇઝિંગ હતું કે ઓ આટલું બધું રિલેટ કરી શકો છો એમ. તો એ દેટ ઇઝ સરપ્રાઇઝિંગ. ફોર યુ શુભદ? રોજ મને તો મારા માટે તો વધારે ડિફિકલ્ટ છે કે લોકો Yeah. આવીને પગે લાગે છે, એટલે નથી, મને તો નથી ખરેખર. એવું કોમ્પ્લિમેન્ટ છે, પણ કોમ્પ્લિમેન્ટ કરતાં એ કંઈક વધારે જ છે આ, કે લોકોની શ્રદ્ધા, લોકોની ગેઝ એવી છે મને જોઈને. એ લોકો હમણાં એક ભાઈ મળ્યા હતા 2 દિવસ પહેલાં તો કે હું તમને પગે લાગીશ. મેં કીધું, ભાઈ હું સાચે ભગવાન નથી, હું માણસ છું. એ તમે ગમે તે હોય, હું તમને પગે લાગીશ. એટલે ખીજાઈ ગયા મને. એટલે એટલે ભગવાનને કોમ્પ્લિમેન્ટની, ખીજાવવાનો હા. અધિકાર બી તમને મળે એટલું. મને એમ લાગે છે કે અત્યાર સુધીમાં કૃષ્ણના રોલ જે કલાકારોએ આપણે ત્યાં ભજવ્યા છે ને એમાંથી 2 મને સૌથી વધારે મને પર્સનલી ગમ્યા છે. એક નીતિશ ભારદ્વાજ અને એક એક સચિન. સ્વપ્નિલ જોશી. નો સો આ 2 મને સૌથી વધારે ગમ્યા છે. ધ થર્ડ નેમ ઇઝ યોર્સ. સ્પેસિફિકલી જ્યારે અમુક સીન્સ ફિલ્મમાં એવા છે કે તમે પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપવાળું જે એક આખો સીન આવે છે વેરીન યુ આર ઇન ધ બેકગ્રાઉન્ડ, Yeah. માત્ર લાઇટથી એ આખું થાય છે. હિંચકાની આગળ ઊભા છો તમે અને હિંચકા પર બેસવાની તમારી જે રીત છે, હોડીમાં બેસવાની જે રીત છે, જે પ્રમાણે વિષ્ણુ બેસતા હોય. સો વોટ વોઝ ધ પ્રિપેરેશન ફોર ધીસ, અથવા કેવી રીતે આ આખી વસ્તુ થઈ? અંકિત જે આપણા ડિરેક્ટર છે, એટલે મોસ્ટલી સજેશન્સ એના જ હતા કે એક સ્માઇલ હોવી જોઈએ, કે ફિલ્મ અત્યાર સુધી સ્ક્રીન પ્લે વાઇઝ ને આપણે સતત ફર્સ્ટ હાફ જોઈએ છે તો બહુ કેઓટિક છે. તો કે ભગવાન આપણે જ્યારે પણ જોઈએ સ્ક્રીન પર તો આપણને એક ધરપત થવી જોઈએ, આપણને અંદરથી શાંતિ ફીલ થવી જોઈએ કે ભગવાન છે તો સારું ફીલ થાય. એટલે એક જે કોન્સ્ટન્ટ સ્માઇલ છે ભગવાનના ચહેરા પર, એ નાના જે પોસ્ચર છે એ બધું અંકિતનું છે. કે આપણે થોડુંક આમ કોઈને આમ એવી રીતે નથી કેવું કે આમ છે, પણ બેસે એવી રીતે એમની, જ. હા, એમનું છે. મેટાફોરિક હા. છે. તો એક કોન્સ્ટન્ટ અંકિતના સજેશન્સ ને બધું હતું. પણ તમે જે ફર્સ્ટ હાફની વાત કરી, ઓકે લેટ મી આસ્ક યુ, ફર્સ્ટ હાફમાં તમે એમને આખું જુનાગઢ ફેરવો છો અને લેટ મી ટેલ યુ બ્યુટીફુલી શોર્ટ ફર્સ્ટ હાફ, શુભમ. જેની અંદર ફર્સ્ટ એટલે જે જુનાગઢ જે રીતે બતાવ્યું છે ને, કદાચ આપણે 500 વાર ત્યાં ગયા હઈશું, પણ ફરી એકવાર ત્યાં જવાની ઈચ્છા થાય અને ફરી વળીને એ જગ્યાઓ એક્સપ્લોર કરવાની ઈચ્છા થાય. સો હાઉ ડીડ યુ એન્જોય દેટ પ્રોસેસ વાઇલ ફિલ્મિંગ ઇટ? તમને શું એવું ખબર હતી કે આટલું સરસ ઉભરીને બહાર આવશે? હા, શુભમ મતલબ છે, જાદુગર જ છે એ વ્યક્તિ. હા, ખરેખર. અને અમે લોકો લિટરલી ફરતા જ. હા, ફરતા જ. 5-6 દિવસ અમે song અને shoot અમને ઇન્સ્ટ્રક્શન્સ પણ એ વાત મળે, હું શું કે યાર શું કરવાનું છે ખબર, કેમ કે બહુ બધા લોકેશન્સ હતા, ટીમ અમારી હતી, એ લોકો અંદર ડિસ્કસ કરે કે હા આમાં, અને અમે પૂછે શું કરે તો કે એક્ટિંગ કરો. તો પણ ના, એ જ અંકિતની ને એ મજા છે કે ફ્રીડમ તમને એટલી આપી દે ને કે તમને 1 મિનિટ માટે તમને એમ જ લાગે કે યાર હું જે કરું, મતલબ ખરાબ હશે તો એ રોકશે જ, પણ ક્યાંક એવું હોય ને કે એક એક્ટર, મતલબ અમે બંને તો થિયેટર થી જ આવે તો અમને લાઈવ રિવ્યુ મળી જાય કે ઓન પોઈન્ટ જઈ રહ્યું છે કે હવે આમાં તો કેવી રીતે ખબર પડે. અંકિત અમને કહેતોય નહોતો, પણ જે બધું થયું છે એ ટીમ એફર્ટ હું વધારે કહીશ કે ટીમ એફર્ટ જ થાય, કેમ કે અમને આટલું ફ્રીડમ ફીલ કરાવી, આટલું કમ્ફર્ટ ફીલ કરાવો કે તમે જે કરશો એ અમે, મતલબ ઇન્સ્ટ્રક્શન જોવું ને તમે એક્ટિંગ કરો, એ લોકોને કેટલો ટ્રસ્ટ હશે અમારો. તો ગજબ, મતલબ અને શૂટ થતું ત્યારે ખબર તો હતી, કેમ કે શુભમ છે એ ડીઓપી ટીમ આખી, ઉદય, મીત અને શુભમ, આ 3 મતલબ જાદુગરો જ છે. કારીગર છે. હા, કારીગર. એમની કારીગરી અને જાદુગરી સ્કિલ હા, પર બહુ 100%. જબરદસ્ત. આઈ હેવ રિલેટિવ્સ જે જુનાગઢથી હોય અને ત્યાં એમના ઘર પણ હોય, પણ હવે અમદાવાદમાં રહેતા હોય. સો વેન વી વેન્ટ ત્યારે એ બધા નહોતા આવ્યા અને પછી પાછળથી જ્યારે એ લોકો જોવા ગયા, સો દે કેમ બેક ક્રાઇંગ આઉટ ઓફ ધ થિયેટર કે આ મારું શહેર આ રીતે બતાવ્યું છે એવું મેં પહેલાં ક્યારેય ઇમેજિન નહોતું કર્યું, અને હવે મારે વળી પાછું જુનાગઢ જવું પડશે અને મારે બધી જગ્યાઓ જીવવી પડશે જ્યાં હું નાનેથી મોટો રમીને થયો છું. સો દેટ્સ ધ કાઇન્ડ ઓફ ઇમ્પેક્ટ દેટ ઇટ હેઝ લેફ્ટ. શુભમને છે ને કેસેટ હતી કે જ્યાં પેલું ગિરનારમાં એક ચહેરો દેખાય છે ને, હા, તો કે અત્યાર સુધી યાર બધા કહે છે કે નથી દેખાતો, દેખાય છે, કોઈ સરખી રીતે બતાવ જ નથી, પણ
કે એટલે એનો એ ફેવરિટ શોટ છે હા અરે બહુ જ સરસ શોટ છે કે મને. દેખાય છે, તમે જુઓ એમાં ચહેરો હા, એમાં દેખાય ચહેરો દેખાય છે. વાહ, બહુ સરસ. એક બીજી પણ બહુ વસ્તુ ઓન પોઈન્ટ છે જે મને લાગે છે જેના કારણે ફિલ્મ બહુ પહોંચી છે, એ છે બહુ પરફેક્ટ કાસ્ટિંગ. લાઈક અત્યારે જ્યારે હું તમારા ત્રણેય સાથે વાત કરું છું તો મને એવું નથી લાગતું કે હું કોઈ એવી વ્યક્તિ સાથે વાત કરું છું જેનું બેકગ્રાઉન્ડ જુનાગઢ હોય અથવા સૌરાષ્ટ્ર હોય. યુ ગાઈઝ જસ્ટ ટોક લાઈક અસ. પણ આઈ ડોન્ટ નો તમારા મૂળ વતનો ક્યાંથી છે અને એના માટેની કોઈ સ્પેશિયલ પ્રિપેરેશન કરી છે. હાઉ ડીડ યુ ગાઈઝ એકચ્યુઅલી રીચ ટુ ધ ફિલ્મ? કેવી રીતે થયું કાસ્ટિંગ? કૃષાંશ વાજા જે રાઇટર એડિટર છે ફિલ્મના, હી હેડ રીચ્ડ આઉટ વિથ અ સ્ક્રિપ્ટ Okay. વી આર મેકિંગ અ ફિલ્મ. ઓકે ફાઇન. અને એ સમય જ એવો હતો કે આઈ વોઝ ઓડિશનિંગ લેફ્ટ રાઇટ સેન્ટર. આઈ વોઝ નોટ સીઈંગ કે વોટ આઈ એમ ઓડિશનિંગ ફોર, જસ્ટ ઓડિશન એમ. એટલે પછી એમાં મેં કરી નાખ્યું હતું મસ્તીમાં ઓડિશન. અને પછી વિક્કી કે કોઈ કે કનેક્ટ કર્યું હતું ને પછી આગળ વાત નીકળી તો સમજાયું કે ઓકે ઓકે આ લોકો છે, અંકિતભાઈ છે, વિક્કી છે, એ લોકો બનાવી રહ્યા છે ફિલ્મ. બટ આઈ વોઝ નોટ શ્યોર ઇન ધ સેન્સ કે બહુ હજી મબમ વાતો ચાલતી હતી, બહુ ફિક્સ કંઈ નહોતું. In the meanwhile, I was traveling. He called up. He is like, તારે કે આવું તે કર્યું છે ને કંઈક મેડમ? હા કર્યું છે. તે કે એમાં ના નથી પાડવાની હો એમ, હાજ પાડશે. એટલે પછી મને સમજાણું. એટ દેટ પોઈન્ટ મને એ બી નથી ખબર કે હી ઇઝ ગોઈંગ ટુ બી અ પાર્ટ ઓફ ધ પ્રોજેક્ટ. તો પછી મેં તો એમ જ એ વિશ્વાસ પર કે એનું એટલું છે કે કંઈક જગ્યાએ ચીંધે ને તો એ કંઈક સારી જગ્યાએ હોય તો જ ચીંધતો હોય. રાઈટ. એટલે પછી મેં એમને હા પાડી દીધી હતી. પછી ઇવેન્ચ્યુઅલી તો પછી મને ખબર પડી કે આ પણ છે ફિલ્મ. અચ્છા. એવું ખાલી એને ચીંધવા ફોન નહોતું કર્યું. ઓકે પણ હા એવી રીતે બેઝિકલી થયું ઓકે કાસ્ટ. ઓકે. અને તમારા સુધી ફિલ્મ કેવી રીતે પહોંચી, કે તમે ફિલ્મ સુધી કેવી રીતે પહોંચ્યા? કદાચ મામી ફેસ્ટિવલમાં અમે ફિલ્મ જોઈને સ્ટાર્ટ જ ત્યાંથી રાત્રે અંકિતે એવું કંઈક કીધું અને ધીમે ધીમે પછી એ લોકો રાઇટિંગ પ્રોસેસ કરતા હતા અને પછી કે ભાઈ આપણે ફર્સ્ટ ડ્રાફ્ટ જેવું રેડી કર્યું હતું અને એ જ હતું મતલબ. અને એમની હું એમ કહીશ કે કદાચ ફિલ્મ જ અમને આવી કે તમારે બનાવવી છે. અમે ટ્રાય કરતા હતા ઘણા ટાઈમથી અંકિત ને બધા, એમાં પણ મતલબ હું શું બધા જ હતા એક્ટર્સ તો પણ એ બની ના શકી તો કંઈક તો બનાવવું પડશે નકર ગાંડા થઈ ગયું છે એવું હતું. હા હા ચોખ્ખું જ. તો ધીમે ધીમે પ્રોસેસ સ્ટાર્ટ થઈ અને હું મારા શો સિવાય કદાચ ઓપ્શન પણ નહોતો એની બસ. તો હા અમે લખી દઈએ કે અમને કાસ્ટ કર્યા અને મને ખુશી છે કે અમારા મતલબ ત્રણે ત્રણ અહીંયા બેઠા એ લોકોએ આમ ટેકન ફોર ગ્રાન્ટેડ ઘટના ના લીધી ને બહુ ઓનેસ્ટીથી કામ કર્યું. સિરિયસલી કામ હા. ઓનેસ્ટી. એ બધા વેવલેન્થ સેમ હતી બધાની મતલબ. તો મજા આવી કામ કરવાની. તો એવી રીતે ધીમે ધીમે ફિલ્મ બનવાની સ્ટાર્ટ થઈ. સ્ટોરી સાંભળી કે યાર અચ્છા આવું છે. પેલા લાલો હતો ભાઈ, ધીમે ધીમે કૃષ્ણ ભગવાન આવ્યા 2 દિવસ રહીને, બીજા દિવસે સવારે પછી એની વાઈફ પપ્પા, હું એ લોકોને 15 દિવસ રહીને મળ્યો તો વાઈફ પપ્પા છોકરી, મેં કહું અરે બાપરે આટલું બધું. તો હા પછી બસ એ રીતે તો અમે તો મતલબ સ્ટાર્ટ થઈ ત્યારે જ આપણે જોડાઈ ગયા હતા. હા સો તમે જ્યારે મામી ફેસ્ટિવલ વાળી મેં અંકિતભાઈની વાતો સાંભળેલી છે પહેલા, વેરીન હી હેઝ નેરેટેડ કે ભાઈ ફિલ્મ જોવા ગયા ને એવું લાગ્યું કે આપણે જોવાવાળા માણસ નથી, આપણે તો બનાવવાવાળા માણસ છીએ. સો લેટ્સ મેક અ ફિલ્મ, ચાહે જે થઈ જાય. સો યુ વર પાર્ટ ઓફ ધ થોટ સિન્સ ધેન, જ્યારથી? હું નહોતો. ઓકે. અમે લોકો બીજી ફિલ્મ બનાવવા નીકળ્યા હતા. ખાસ કરીને એ લોકો 3 વર્ષથી ભાગતા હતા એક સ્ક્રિપ્ટ લઈને કે અમારે આ ફિલ્મ બનાવી છે, કોઈને ફાઇનાન્સ કરવું છે, પણ નવા હતા તો. અને એ લોકોને એવું હતું કે કાસ્ટમાં તો આ જ લોકો રહેશે, ભલે આ લોકોને કોઈ ઓળખતું નથી પણ રહેશે તો આ લોકો, પણ તો કોઈ પૈસા આપતું નહોતું. 3 વર્ષ ફર્યા પછી એવું હતું કે ઘરે ગયું બધી વસ્તુ, મને કેમેરો આપો, મને એક એક્ટર આપો, મને ઘર આપો, હું શૂટ કરી લઈશ. આ વિચાર આવ્યો અમને બધા મામી ફેસ્ટિવલમાં. કરણ, અંકિત, વિકી આ લોકો મામી ફેસ્ટિવલમાં ગયા હતા તો ત્યાંથી એ લોકોને વિચાર્યો કે યાર આપણે બનાવવું જોઈએ, હવે બનાવવું પડશે. ત્યાંથી એ લોકોએ વિચાર્યું અને હું 3 વર્ષથી વાળ વધારતો હતો એ ફિલ્મ માટે. અચ્છા, તો એ વાળ વધારવા વાળી પ્રોસેસ બીજી ફિલ્મ? હાઇલાઇટ બી તો આમાં કામ આવી ગઈ. કઈ? હા હા, બીજા ફિલ્મ માટે કરણે આખું વાળમાં હાઇલાઇટ કરાવી હતી. એ શૂટ જ ના થઈ પણ અહીં આમાં કામ. એટલે બનાવી રહેલા કંઈક બીજું, બની ગયું કંઈક બીજું, જેણે સર્જી દીધું કંઈક ત્રીજું. અને હું તો આ લોકોની સાથે 2018-19 થી અમે લોકોએ સિરીઝ કરી હતી પહેલા ગુલઝાર કરીને. રાઈટ સેમ ટીમ, અંકિતે ડિરેક્ટ કરી હતી, અંકિત અને દુષ્યંતે. રાઈટ.
તો ત્યારથી ડીલ છે કે હું તો હોવાનો જ છું દરેક project. સો હવે આગળ એ ડીલમાં આગળ ને વોટ ઇઝ નેક્સ્ટ ઇન ધેટ ડીલ? એ તો હજી કંઈ વિચાર્યું નથી. હજી તો લાલો હિન્દી રિલીઝ થઈ ગઈ છે. લાલો અચ્છા, સો યોર ડબિંગ પ્રોસેસ વોઝ ઓન ઓર ઇટ્સ ડન? ડબ થઈ ગઈ છે, હવે રિલીઝ પર રહી હવે રિલીઝ પર જઈ રહી છે. ઓ સો વી આર રિયલી લુકિંગ ફોરવર્ડ ટુ ધેટ. ફિલ્મનું બીજું એક મને એવું લાગે છે કે 3 સ્ટ્રોંગ કેરેક્ટર્સ, એ સિવાયનું ચોથું એક બહુ સ્ટ્રોંગ કેરેક્ટર ઇઝ ઇટ્સ મ્યુઝિક. પર્સનલી મને બહુ જ ગમ્યું ફિલ્મનું મ્યુઝિક, અને ઇટ હેઝ હેપન ધેટ છેલ્લા 3 અઠવાડિયામાં આઈ વેન્ટ ઓન 3 ડિફરન્ટ રોડ ટ્રીપ્સ, અને અમારે ત્યાં કારમાં આખું લાલોનું જ આલ્બમ વાગતું હોય. નોટ જસ્ટ મી, આઈ હેવ ઓબ્ઝર્વ કે બહુ બધી જગ્યાએ એવું થયું છે. ઓલ્સો દેર ઇઝ વન મોર થિંગ વિચ આઈ હેવ ઓબ્ઝર્વ કે મોસ્ટલી ગીતો બેકગ્રાઉન્ડમાં છે, એની સાથે સ્ટોરી આગળ વધે છે, કંઈક ને કંઈક ઇવેન્ટ ચાલે છે. સો આમ પ્રત્યક્ષ કહી શકાય એવું ખાલી એક જ ગીત છે જે છેલ્લે આવે છે. સો હાઉ વોઝ ધેટ પ્રોસેસ? ફિલ્મના મ્યુઝિક વાળી પ્રોસેસમાં તમે હિસ્સો હતા નહોતા, કે તમને કેવું ગમ્યું એ? વોટ ઇઝ યોર ટેક ઓન ઇટ? અમે લોકો તો ઓબ્વિયસલી નહોતા જ. વિકી, અંકિત મોસ્ટલી મ્યુઝિકમાં આગળ હતા, કે લિરિક્સથી લઈને, કારણ કે સ્મિત જય જે આપણા પ્રોડ્યુસર મ્યુઝિક ડિરેક્ટર છે એ ઓસ્ટ્રેલિયા રહે છે. રાઈટ. તો એક બહુ મોટી સ્ટ્રગલ આ લોકોને પડતી હતી કે ઓસ્ટ્રેલિયા અને અહીંયા વિડીયો કોલ પર બધું ચાલતું હોય. એ લોકો એ મથતા હોય કે તમે અહીંયા ક્યારે આવો છો, આપણે આ કરવું છે, તે કરવું છે. પ્લસ બીજી સ્ટ્રગલ ફાઇનાન્શિયલ સ્ટ્રગલ હતી કે કરવું છે પણ હવે પૈસા નથી તો કઈ રીતે આગળ વધશું. તો એમાં પણ એક અલગ સ્ટ્રગલ હતી, એ રીતે બધા આગળ વધતા હતા. અને પણ ધીમે ધીમે બધું વર્કઆઉટ થતા ફાઇનલ બધું બન્યું. અને અમને છેક સુધી નથી ખબર. અમે લોકો જ્યારે પહેલી વાર ફિલ્મ જોવા બેઠા હતા ત્યારે અમને બધા સોંગ સાંભળ્યા, અને ત્યારે અમે થયું કે ઓહો. એક ખાલી BGM ખબર હતી, પેલું કૃષ્ણ થીમ ચેઝિંગ વાળું, એ તો બહુ initially. બહુ ઇનિશિયલી એ ખબર હતું, બાકી કશી જ ખબર નહીં. અને એમને પણ બધા પોતપોતાનું પુશ કરીને જ આપ્યું છે, બધાએ એમની પોતપોતાનું. ફર્સ્ટ ફિલ્મ છે, એટલે હા. એમની ક્રેડિટ કહેવાય કે ફર્સ્ટ ફિલ્મ માટે હી હેઝ ડન અ હા. ફિનોમિનલ જોબ. એબ્સોલ્યુટલી. કે તમે જે કીધું ને કે ઇટ્સ ધ ફોર્થ કેરેક્ટર ઓફ ધ ફિલ્મ, તો મને કંઈક ને કંઈક એ Definitely. વાત સાચી Yeah. લાગે સાચી છે છે. કે સિનેમેટોગ્રાફી અને મ્યુઝિક Yeah. વેરી ગુડ. પણ અંકિત નથી કહેતો ફર્સ્ટ ફિલ્મ વાતે કે મતલબ ભાઈ અમને ખબર જ હતી, બેટ અમને કોઈએ હવે હાથમાં આપ્યું કે અમે અમને રમી આવડતું હતું, શકીએ. હાર એ બહુ અત્યારે મસ્ત વાત છે કે અમને આવડતું જ હતું, અમને હાર અત્યારે અત્યારે પહેરાવે. પણ એમનું બી ગજબ પેશન છે, ગજબ. સ્મિતભાઈનું બી એ કેમ કે ગજબ. ઓસ્ટ્રેલિયા રહેવું અને મ્યુઝિક આટલું હદે, મતલબ મારે આ જ સિંગર જોઈશે, બધાને લાવવા, અને બધા તમે જુઓ બધા સિંગર બેસ્ટ. હા. યા એ એક્ઝેક્ટલી. એમની જીત કે હા, ભાઈ એમ. આ જ સો જોઈએ. સો અમે ઇન્ટરનલી ટીમમાં છે ને, અમે ઘણી બધી વખત ફિલ્મો જોઈએ ને પછી ડિસ્કસ કરતા હોઈએ. આ ફિલ્મ અમે બહુ બધી વાર ડિસ્કસ કરી છે ફ્રોમ ડિફરન્ટ એંગલ્સ, દેટ વાય ડીડ ઇટ વર્ક, અને એવું શું હતું ખાસ, અને મોટા ભાગના લોકોએ પહેલા નહોતી જોઈ, પછી જોઈ, અને પછી બધાનો પોતપોતાનો એંગલ આવ્યો. સો એક કોમન એંગલ જે બહાર આવ્યો દેટ વોઝ ઓફ મ્યુઝિક. અને એમાં કે જે પ્રકારના સિંગર્સ, જે પ્રકારનું મ્યુઝિક, જે રીતે એ ફિલ્મને વણી લે છે, જે રીતે આગળ વધે છે, ઇટ વોઝ અમેઝિંગ. વોટ ઇઝ યોર પર્સનલ ફેવરેટ ફ્રોમ ધી આલ્બમ? એટલે જ્યારે પેલા કયું હતું પછી કયું હતું? અચ્છા, એ બદલાયું છે પહેલા ને પછી? એને કરવા દો. અમે લોકો જ્યારે પ્રમોશન ટૂરમાં હતા ને ત્યારે મને મનોરથ જીવ વધારે ગમતું હા. પોસિબલી ઓલ્સો બીકોઝ એ ટ્રાવેલ સોંગ છે અને અમે હા. કોન્સ્ટન્ટ ટ્રાવેલ મોડમાં હતા. પણ ફિલ્મ જોયા પછી મને મનમોહન માધવ ગમે છે. અને કૃષ્ણ થીમ તો મતલબ એનું કમ્પેરિઝન ના કરી શકાય બાકીની બે Right. સોંગ્સ, બાકીના બે સોંગ્સ કરતા. રાઈટ. સો યસ, મનમોહન માધવ. ઓકે, તમને જો પૂછવામાં આવે તો? મને મનોરંજન હજી એ ઓર્થોડોક્સ છું, એ જ. એ જ. ઓકે. અને લાલા? મનોરથ જીવ મને હા મનોરથ જીવ વધારે ગમે છે. અને કાંતારીમાં જે લાસ્ટમાં એ જે સિક્વન્સ છે ને લાસ્ટમાં જ્યારે તો તમે ગણગણી શકો આમ આટલું કહી હા પણ હવે કઈ ના સારા લાગે ને અમે કેવું કે ગણગણી અહીંયા ગાતા હોય, એક તો કીર્તિદાન સાહેબ ગજબ ગાયો ને અમે અહીંયા ગણગણે કે જો ગટુ હા કેવું કેવા લાગે લાગે. ના, સરસ જ લાગે. સો લેટ્સ ડુ ધેટ. નો તમે તમારી મસ્તીમાં જે રીતે ગણગણતા હોય એવું કંઈક થોડું. ના ના અમને આપી દીધું, આપણે ના ના કીર્તિ સર, ઐશ્વર્યાબેન બધા જોશે આ. અને અમને પછી બોલાવશે નહીં. બોલાવશે. કૃષ્ણની વાત છે. આઈ વિલ આસ્ક અગેન ઇન્ડિવિજ્યુઅલી ટુ એવરીવન
કે નાનપણથી મોટા થતા જીવનમાં કૃષ્ણ પ્રત્યેની શ્રદ્ધા કે કૃષ્ણનું મહત્વ એવું કંઈ રહ્યું છે કે એમની સાથેનો નાતો પહેલી વાર આ ફિલ્મથી જોડાયો છે? લાઈક બધાની શ્રદ્ધા પોતપોતાની અલગ અલગ હોઈ શકે. વેન યુ જ્યારે મોટા થતા હો ત્યારે દરેકના ઘરમાં અલગ અલગ અપબ્રિંગિંગ હોય. સો શું તમારો એમની સાથેનો એવું કનેક્શન, એવો નાતો એવું કંઈ રહ્યું છે કે આ ફિલ્મથી એની શરૂઆત થઈ? મારા નાનીના ઘરે રમતા લાલા હતા, એટલે મને એઝ અ ચાઇલ્ડ ઓલવેઝ ફેન્સી થતી. ત્યારે બે વસ્તુઓ હતી, એક ઓલું બાર્બી ડોલ વાળું બધું હતું અને એક લાલાનું હતું. મને લાલાનું ગમતું. મને એટલું યાદ છે કે અમારા ઘરે અનફોર્ચ્યુનેટલી નહોતા કારણ કે બીજા રિસ્ટ્રિક્શન્સ હતા, પણ હું નાનીના ઘરે જાઉં ને સૌથી પહેલા મંદિર સાઈડ જાઉં અને મને એમ હોય કે શું શણગાર કર્યો છે. મને એટલું બધું એના ટેકનિકલ જાર્ગન્સમાં ખબર ના પડે, પણ હું જોઉં કે મુગટ હોય, પછી પેલી માળા હોય, પછી એના વાઘા હોય અને એને આપણે નવડાવવાના અને આ કરવાનું તે કરવાનું, એને આપણે ભોગ ધરાવીએ, પછી આપણે સુવા જાય ને ત્યારે એના બી ઓલા પડદા બંધ કરીએ, એ કરતા અમે. પછી મારા જૂના પાડોશી હતા ઇન્દિરાબેની, એને ત્યાં હું જાઉં ને તો મારે સેમ રૂટીન એમ કે સૌથી પહેલા હું લાલા પાસે જાઉં. એટલે એ રીતે છૂટક છૂટક તમે ક્યાંક ને ક્યાંક હો એમ ટચમાં. આઈ ડોન્ટ નો આવી રીતે. ના પણ પછી હવે લાલો has become permanent part of life. અને પછી પપ્પાએ જ્યારે રાજાધિરાજ, એટલે મારા પપ્પા છે ને વિરલ રાજ, ક્રિએટિવ પ્રોડ્યુસર ઓન રાજાધિરાજ. Yes. રાજાધિરાજ ઇઝ બેઝિકલી અબાઉટ ભગવાન શ્રી કૃષ્ણની લાઈફ, લીલા બધું, જે હવે અમદાવાદમાં પણ પરફોર્મ થવાનું છે. હા. Yes, I know. રાઈટ. તો એ લોકો રિસર્ચ બહુ કરતા હતા. જ્યારે હજી નાટક લખવાનું બી સ્ટાર્ટ નહોતું થયું ને એની પહેલાં એ લોકો રિસર્ચ કરતા હતા. તો એ જે 1-1.5 વર્ષ જ્યારે પણ એ ઘરે આવે અને અમારા બ્રેકફાસ્ટ ટેબલ કોન્વર્ઝેશન્સ થાય કે એમાં મને એવું લાગ્યું કે ઓકે કૃષ્ણનું એલિમેન્ટ કે કહેવાય ને કે એના કોન્વર્ઝેશન્સ આજકાલ વધી રહ્યા છે એમ. અને પછી એવું થયું કે તરત આ ફિલ્મ બી આવી. એટલે મને એટલે ખબર છે આપણે ફિલ્મોમાં પણ હોય કે ફોરગ્રાઉન્ડિંગ કે કંઈક થવાનું હોય ને એની પહેલા એનો અણસાર તમને ક્યાંક ને ક્યાંક આવવા લાગે. એટલે મને એવું લાગ્યું કે ફોરગ્રાઉન્ડિંગ બહુ સમયથી ચાલુ થઈ ગયેલું. પછી ઇવેન્ચ્યુઅલી વી ડીડ ધ ફિલ્મ. પછી અત્યારે The rest is history. Of course. શું નાના હતા ત્યારે પેલું આપણે કાર્ટૂનમાં જ્યારે દેખાડતા તો એટલે એક એવી છાપ હતી મારા દિમાગમાં કે એક એવા ભગવાન છે કે એ દરેક માટે આવે. કારણ કે તમે સિરિયલમાં જોતા હોય ક્યાંક ને ક્યાંક, મમ્મી સિરિયલમાં જોતી હોય, પછી હું કાર્ટૂન જોતો હોય તો કાર્ટૂનમાં હોય. ભગવાન એક આવા નાના બાળક તરીકે પણ છે ને પછી સીધા યુદ્ધમાં પણ આપણને દેખાય છે ને. એટલે એક એવું કંઈક વર્સટાઇલ ભગવાન છે કે દરેક જગ્યાએ છે અને દરેક જગ્યાએ વ્યવસ્થિત રીતે છે. એટલે એવું નાનપણથી એક છાપ હતી, પણ ફિલ્મ દરમિયાન વધારે કહેવાય ને નજીક આવ્યા. અને પછી અત્યારે તો સાક્ષાત એમને જ દર વખતે અંકિત કહેતો હોય છે કે આપણે બધા એવું કહે કે ભગવાન, ફિલ્મમાં ડાયલોગ છે કે ભગવાન તમે મારા ભાઈબંધ બનશો, પણ અમારી સાથે તો એવું થયું છે કે એમને કીધું છે કે તમે મારા ભાઈબંધ બનશો. સાચું એવું ફીલ થાય છે કે અમને સિલેક્ટ કર્યા છે, એમને કર્યા છે. એટલે અત્યારે તો કમ્પ્લીટલી સરેન્ડર મોડ જ છે કે હા કંઈ નહીં, તમારા હાથમાં છે, તમારે જે કરવું હોય. કારણ કે અમને તો ખરેખર પરચો આપી દીધો ને. એટ સો મેની પ્લેસીસ તમે અલગ અલગ ઘણા બધા પરચાઓ વિશે વાત કરી છે. ગાયો વાળો પરચો હોય કે એ સિવાયના પણ બીજા ઘણા બધા કિસ્સાઓ. તમારા માટે કૃષ્ણનું કનેક્શન કેવું રહ્યું છે? નાનપણથી. ઓકે. સો વાઇલ were you fascinated with him કે how was it? ના, ફિલ્મમાં જે લાલાનો કદાચ રિલેશન જે મારો એ જ રહ્યો છે. મતલબ હું તો છેલ્લે પેલું બી મતલબ મહાદેવ કૃષ્ણ વાદેવ વધારે, કેમ કે બ્રાહ્મણોના ઈષ્ટ કહેવાય છે, તો રોજ મંદિર જવું. આ તે કૃષ્ણ ભગવાન જે રોજ મારી મમ્મી ગીતામાંથી અધ્યાય વંચાવડાવતી રોજ. એટલે નાનપણથી જે રહ્યું છે. હું પ્રેક્ટિસ નહીં કહું, હું કહીશ કે મતલબ અલગ જ કનેક્શન છે. કેમ કે પ્રેક્ટિસ તો એ હોય કે તમે કાચા હોય, મતલબ બહુ જૂનું કનેક્શન છે મારું તો. અને નાનપણથી જ છે. મતલબ મને એવું છે મારા મિત્રો ખરેખરમાં રિયલ લાઈફમાં ઓછા છે ને મને ગમે છે. તો કેમ કે એ અને એક વર્ષ મારી લાઈફ એવી રહી છે ને પહેલાં નાટકથી લઈને પહેલી ફિલ્મ સુધી કે ડાયનેમિક્સ તૂટ્યા છે. તો ડિવાઇન ઇન્ટરવેન્શન વગર આ પોસિબલ નથી. તો એટલે હું સરપ્રાઈઝ નથી, આઈ એમ હેપી. હું મતલબ અને એ કનેક્શનના કારણે કદાચ આ ફિલ્મમાં જે લાલાનો અને કૃષ્ણ ભગવાનનું રિલેશન લાગે છે, જે ઓડિયન્સને કનેક્ટ થાય છે. ઓડિયન્સ જ લાલો બની જાય છે. ક્યારેક ને ક્યારેક કોઈક સમયે ભગવાન સાથે યા મોટા ભાઈ સાથે યા પપ્પા સાથે યા શિક્ષક સાથે
વાત કરી જશે મમ્મી પપ્પા કોઈની પણ સાથે. તો એ કૃષ્ણ ભગવાન સાથે કનેક્શન એ રીતનું રહ્યું. આ છે ને બીજું એ પણ છે જે મને એવું લાગે છે કે આ ફિલ્મ વિશે જે વસ્તુએ કામ કરી છે એ છે ઇટ્સ રોનેસ એઝ ઇન જે તમે કનેક્શનની વાત કરીને અમે જ્યારે રેડિયો પર વાત કરતા હોય ને તો વી ઓલવેઝ થિંક ઇન ટર્મ્સ ઓફ લોકલ કનેક્ટ કેટલું સ્ટ્રોંગ હોય એટલું તમે ઝડપથી તમારા લિસનર્સ સાથે કનેક્ટ થઈ શકો. મે બી ધીસ ફિલ્મ હેઝ દેટ રો ઇમોશન જે પ્રોબેબલી દરેક વ્યક્તિમાં ક્યાંક ને ક્યાંક હોય અને એટલે તમે તરત ફિલ્મ જુઓ અને એની સાથે કનેક્ટ કરી શકો. સો વાઇલ યુ વર ફિલ્મિંગ ઇટ તમને એ રોનેસ ફીલ થતી, તમને ફિલ્મ કેવી બની રહી છે એનો આઈડિયા થોડો ઘણો તો આવે ને જ્યારે તમે શૂટ કરતા હો તો. સો વોટ વોઝ દેટ, વોટ વોઝ યોર થોટ કે આ ફિલ્મ કેવું કરી શકે? અમે લોકો શૂટ કરતા હતા અને અમે જ્યારે રિહર્સ બી કરતા હતા એટલે અમારા બધાનું એક બહુ કોમન થોટ એ હતો કે એક પણ મુમેન્ટ ફેક ના લાગવી જોઈએ, કે આ એક્ટિંગ કરે છે એવું ફીલ ના થવું જોઈએ. શુડ લુક રિયલ, કે આ નથી એક્ટિંગ કરવાની જ નથી, પરફોર્મ કરવાનું જ નથી, એ જે પણ થઈ રહ્યું છે રિયલ જ લાગવું જોઈએ. એટલે એમાં તમે કોઈ પણ પરફોર્મન્સમાં એવું નહીં લાગે કે આ થોડું વધારે એક્ટિંગ કરે છે કાં તો આ ફેક લાગે છે. એટલે બહુ કોન્શિયસલી અમે લોકોએ ધ્યાન રાખેલી વસ્તુ છે. અને અંકિતની ફિલ્મ મેકિંગની સ્ટાઇલ પણ એવી છે, તો એ જે રોનેસ નાની નાની વાતમાં, કે જ્યારે તુલસી કહે છે કે શું નામ છે કરવાનું, તો કે લાલો, અને પછી લાલો ઊભો થાય છે ને પાછળ નારાયણ સ્વામીનું ભજન વાગે છે. એટલે એ જુનાગઢમાં રોજ સવારે દરેક ઘર દુકાનમાં નારાયણ સ્વામીના ભજનો વાગતા જ હોય છે. એટલે એ જે ઓથેન્ટિક જે છે ત્યાંનું એક લોકલ, ત્યાંનું જે એક રોનેસ છે, કે ચા માટે પણ કે હું હે ભાઈ ચા પૈસા દેવાના નથી દેવાના, એટલે એ જે તમને વિધિન 5 મિનિટ્સ તમે ત્યાં છો, એ જગ્યા પર છો, અને એમાં કોઈ જ પ્રકારનું એવું નથી કે આપણે આવું કરીએ, આપણે ઓડિયન્સને આવું બતાવીએ, આવું છે એટલે ઓડિયન્સને આવું દેખાય છે. સો એ વસ્તુ આવી ક્યાંથી? અગેન લાઈક ધ સેમ થિંગ કે તમે જુનાગઢનું બેકગ્રાઉન્ડ છે કે નહીં આઈ ડોન્ટ નો, પણ એ બધી નાની નાની મેનરિઝમ જે કેરેક્ટરમાં દેખાય છે જે એફર્ટલેસ છે, વાઇલ યુ આર પ્લેઇંગ ઇટ, એવું કોઈ કહી ના શકે કે આ વ્યક્તિ જુનાગઢનો નથી. સો એ ઓબ્ઝર્વેશન છે કે તમે ત્યાં એટલો સમય સ્પેન્ડ કર્યો કે હાઉ ડીડ ધેટ હેપન? હા, ઓબ્ઝર્વેશન ને પ્રેક્ટિસ અને બાકી મતલબ ટીમ મતલબ હા ઓબ્ઝર્વેશન મોસ્ટલી અને અભ્યાસ. કદાચ થિયેટરને હું આમાં વધારે આગળ રાખીશ. ઓકે. કે એ પ્રેક્ટિસ અહીંયા બહુ કામમાં આવે, કે જે કોઈ પણ વસ્તુ ચલાવી નહીં લેવાની, ના નથી કેમ થતી ખુશ કરો. અને મારું એવું રહ્યું છે કંઈક ના થાય ને તો હું મારી જાત કેમ નહીં એક્ટર બનવું તાર થતું જ છે ને, એટલે આ મારી રહ્યું છે. તો ટ્રાય કર્યો છે નજીક જવાનું. અત્યારે જે કહી રહ્યા છે તમે કીધું એ ખરેખર મતલબ અમુક લોકો કહે છે કે તમે જુનાગઢના નથી, તો જુનાગઢના જો હું કહું ના હું જુનાગઢનો નથી, હું અમદાવાદનો, તો હે નથી ખરેખર. તો એ મને ગમી રહ્યું છે એકચ્યુઅલી, કેમ કે એક્ટરને મતલબ મન તો ગમે ભાઈ કોઈક વખાણ કરે તો આપણને, એના માટે જ એક્ટર બનાતા. હા તો હા મસ્ત મતલબ એ પ્રોસેસ અને ટીમ મતલબ આ અંકિત ગોંડલનો છે, શુભમ કીધું એ જુનાગઢનો છે, ઉદય જે ડીઓપી ટીમમાં જ છે એ રવનીનો છે. હા જુનાગઢ મતલબ જુનાગઢની આજુબાજુ. અચ્છા ઓકે. સો યુ હેડ અ સોલિડ સ્ટ્રોંગ ટીમ જે એ એરિયાથી બિલોંગ કરતી હા હોય. એરિયાથી બિલોંગ કરતી હોય એટલે અમુક વર્ડ જેમ કે કેસેટ વર્ડ એ લોકોનો જ છે, એ લોકો યુઝ કરતા હતા, તો ત્યાંથી મેં કહું આને ક્યાંક યુઝ કરીશ, પણ એ નહોતું વિચાર્યું ક્યાં યુઝ થશે, શું યુઝ થશે. મોસ્ટલી ડાયલોગ્સ પણ ઓન ફ્લોર જ અમે ઇમ્પ્રોવાઇઝ કરતા હતા ને કદાચ ના જાય તો અંકિત કે આવું નથી લેવાનું આપણે, આ લેવાનું છે આ ડન. તો બધું મતલબ ટીમ એફર્ટ જ, કેમ કે ટીમ વગર તો તમે આટલી ફ્રીડમ ફીલ ના કરી શકો. મને ગમે ત્યાં જવાની પરમિશન હતી, ગમે ત્યાં મતલબ લોકો સાથે બેસવાની, એક વ્યક્તિમાંથી આ જેસ્ચર ઉપાડી લીધું, પેલામાંથી આ ઉપાડી લીધું, તો પછી કંઈક અમુક એમાંથી કચરો પણ કાઢવાનો હોય, તો મસ્ત આખું ફિલ્ટર થઈને એક વસ્તુ નીકળી. સો મારા ઘરના લોકો સાથે કાઇન્ડ ઓફ બબાલ કહી શકાય, આર્ગ્યુમેન્ટ્સ થઈ હતી અને આઈ સેડ કે યુ ડોન્ટ હેવ દેટ બેકગ્રાઉન્ડ એન્ડ દે વર નોટ અગ્રીંગ કે એવું પોસિબલ જ નથી કે એનું એ કોઈ બેકગ્રાઉન્ડ ન હોય, એન્ડ ધીઝ આર ધોઝ પીપલ જે લોકો જુનાગઢના છે બેઝિકલી. અને અલ્ટિમેટલી મેં કીધું કે ચાલો હું તમને મળીશ ત્યારે હું પૂછી લઈશ અને તમારા મોઢે ફાઇનલ કરાવી દઈશ કે તમે અમદાવાદના કે જુનાગઢ? અમદાવાદના છે ભાઈ, સાંભળી લેજો. ઓકે. સો ઓલ સેડ એન્ડ ડન, ફિલ્મ ઇઝ ડુઈંગ વન્ડરફુલી વેલ, હજી પણ ચાલી રહી છે, હિન્દીમાં રિલીઝ થવાની છે, આ બધું જ. આની સાથે ડુ યુ ફીલ કે લોકોનો તમારા પ્રત્યેનો અપ્રોચ બદલાયો છે બિફોર ધ ફિલ્મ એન્ડ આફ્ટર ધ ફિલ્મ? હેવ યુ ફેલ્ટ દેટ સમવેર?
હા એ 100%. બાકી મેં રેડિયો સિટી જોયું નહોતું. તો તમે લાલો અધરવાઇઝ બનાવી હોત અને 100 કરોડ ન પહોંચ્યો તો રેડિયો સિટી તો જોતા એમ જ વાત તમે. નથી પણ એટલે એક પેલી રીતે કે ભાઈ અમે એમને નીકળીએ તો ક્યાં કોઈને ફરક પડે. અત્યારે પહેલા ઉઠીને ચા પીતા, અત્યારે ઉઠીને ઇન્ટરવ્યુ આપી એ સૌથી મોટો ફરક એટલે તો એ ચા છે. અમે પીવડાવીએ છીએ હા. અમને. હા થેન્ક યુ, બહુ મસ્ત હતી ચા રેડિયો સિટીમાં. પણ એવું હતું કે પહેલા- રેડિયો સિટીમાં આવો ચા પીવો, બેસ્ટ. કોઈ ઓળખતું નહીં, કાં તો કોઈ જેટલા લોકો ઓળખતા એ લાગે તમને કે અચ્છા હમ. ઠીક છે. હમ. હવે બધું ઓફિસ ભાઈબંધીઓ કેવી વધવા માંડી છે. જૂના જૂના ભાઈબંધો જાગ્યા છે. એ જ વસ્તુ મારે પૂછવી છે કે એવું થયું હા બહુ જૂના ભાઈબંધો અચાનકથી best કે આપણે friend. સ્કૂલમાં સાથે હા, જતા હતા, એવું બધું. એક રિક્ષામાં જતા હતા, આપણે બાજુની ગલીમાં રહેતા બહુ હતા. રોજ થાય છે. યુ આર અ સીએ. ના, એ ફેક બધું, પણ હું ચાલવા દઉં છું. હા. તમે ચાલ. એવું ક્યાં આવ્યું છે? મતલબ હું જો હું આ કહું, હું British- જામનગરનો સોરી હા. હું જામનગરનો હા. છું. તને નથી ખબર? ના. હું જામનગરનો છું, બરાબર. હું કોમેડી જેમ કરીને એક સંસ્થાનો ફાઉન્ડર છું, કો ફાઉન્ડર છું, અને હું સીએ છું. આવું ક્યાં આવ્યું છે? એ ઘણા બધા લોકો. Yeah, yeah, Thank you, તમે મને અને પૂછ્યું. વેરી રેપ્યુટેડ મીડિયા હાઉસ નામ લઈ લો ને ખબર પડે જેમણે કે હું ના છે ભાઈ, પૂછવું તો બોલને જોઈએ. કયું નામ છે? મને નહીં ખબર બહુ બધું. જેમણે આ વસ્તુ એટલે આઈ વોઝ રિસર્ચિંગ અબાઉટ યુ ગાઈઝ અને ત્યારે અને આઈ વોઝ લાઈક વાહ અ સીએ જેમણે પોતાની પ્રેક્ટિસ છોડી અને પછી કોમેડીમાં સ્ટેન્ડ અપ કોમેડી કરે છે અને પછી એમાંથી હવે થિયેટર અને એક્ટિંગ અને સો ખંડન કરી નાખો આજે આ વાત. તમને લાગ્યું હું comedy મતલબ એના આખું character stand up background કરું. આખું. હા, Yeah. આવું આખી આમ હું જામનગરનો Character કીધું હો. sketch. આપણે બે ભાઈઓ. હા છોટાવાળા ગામનું છે. હા, તો મેં સ્ક્રીનશોટ્સ લીધા છે. મેં કહું જ્યારે ફ્રી પડી જઈશ ને ત્યારે એ લોકોને, પણ હવે ચાલે છે તો ચાલવા દો. હું સીએ નથી, હું અમદાવાદનો છું. મેં 10મા પછી હાર્ડવેર એન્જિનિયરિંગ કર્યું, એ છોડ્યું, અને પછી મેં કોલેજમાં હિન્દી લિટરેચર પાસ આઉટ છું HK માં. Okay. અને HK મેં જોઈન કર્યું કેમ કે મારે થિયેટર કરવું હતું. હા. અને HK બહુ સરસ અદ્ભુત લેવલનું થિયેટર થાય છે. correct. સૌમ્ય સર જી. ત્યાં હતા. Yes. તો મેં એમની સાથે મતલબ નાટક કરવાનો કોલેજમાં તો મોકો નહોતો મળ્યો, હમ. પણ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ પાડાની પોળમાં મેં એમની સાથે કામ Oh, યસ મેં કરેલું છે. તો wow, okay. એટલે પહેલા હું એ દ્રોણાચાર્યનું એકલવ્ય હતો, પણ હા. નાટક કરીને હું કદાચ નકુલ કે સહદેવ તો થઈ ગયો. અરે વાહ 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 ક્યાં બાત હે. થેન્ક યુ. મેં હમણાં જ કીધું એટલે રિપીટ કરી આ line. કેમ કે ત્યાં પણ વાહ આવી હતી. તો હા, મતલબ થિયેટર હું 2016 થી થિયેટર આહા. પ્રેક્ટિસ કરું. Okay. Okay. અને જોડે જોડે સીએ. જોડે જોડે સીએ બનવાનો વિચાર કદી નથી આવ્યો કેમ કે બહુ ભણવું પડે, પણ મને ખબર પડી એક્ટિંગ સ્ટાર્ટ કરી કે યાર નાટકો બી તો વાંચવા પડે, આમાં બી તો ભણવાનું છે, પણ આ ભણવાની મને મજા ગમે છે. તો ઓકે ઓકે હા. ઓલરાઈટ. સો વોટ ઇઝ યોર બેકગ્રાઉન્ડ? તમે સીએ, એન્જિનિયરિંગ, ડોક્ટરી? ના મારી પાસે કોઈ ડિગ્રી નથી. ઓકે. મેં ચાલુ કર્યું હતું એન્જિનિયરિંગ, પણ મેં છોડી દીધું હતું વચ્ચેથી. સો ધીસ ઇઝ અ મોટિવેશન ટુ ઓલ ધી એન્જિનિયર્સ ના ના એ કોઈ મેં ભૂલ કરી છે, પણ ભૂલ કરી છે. પ્લીઝ ભણવાનું બતાવો, ઉઠીને ઇન્ટરવ્યુ આપવા પડશે. ભણવાનું બતાવો પહેલા, પછી કરો બધું. બટ યુ ડીડ થિયેટર અને હા. પછી થિયેટરના સ્ટ્રીટ બેકગ્રાઉન્ડ પ્લેસ કરતો હતો હું Okay. ગવર્મેન્ટના. પછી અમદાવાદ શિફ્ટ થયો, પછી થિયેટર મેં એટલું નથી કર્યું, પણ મેં કર્યા છે, અમુક પ્લેસ કર્યા છે. પણ વચ્ચે વચ્ચે સિરીઝ, શોર્ટ ફિલ્મ એવું કંઈક ને કંઈક ચાલતું હતું. પછી ફિલ્મો, નાના રોલ બધું. ના અને ધીસ ઇઝ લાઈક ધ બિગેસ્ટ વન. સો ઓકે, આના પછી હવે આગળ વિચાર્યું છે કે શું કરવું છે? વોટ ઇઝ ધ વે ફોરવર્ડ? એવો કોઈ આમ વેગ વિચાર કે હજી આમાં જ જીવી રહ્યા છો? વોટ ઇઝ ઇટ? કંઈક તો પ્લાન હોય ને કે હા ચલો આ થયું, હવે આગળ શું કરવાનું છે? તો શું પ્લાન, કોણ શું વિચારે છે, આપણે કંઈક વિચાર, અમે ક્યાં વિચાર્યું તો આવું ચાલશે, ચાલી ગયું. આ ના ચાલ્યું તો અમે આમ જ હોત આગળ બી. બીજી હવે શું વિચારતા હોત કે હવે શું કરવાનું છે આગળ, પૈસા કઈ રીતે કમાવે, હા. રોજ શિવરણની બેસીને ચર્ચા કરતા હોય. અથવા તો હવે નવું નાટક કેમ કયું કરવું. આપણી પાસે હવે નવરા છીએ તો એક પેલું પ્લે કર્યું તો એ કરી નાખવું છે શું આપણે હજી હા. એકવાર, એટલે અમે આ જ ચર્ચામાં હોત. હમ. પણ આ તો ચાલી ગયું, જે પ્લાન નહોતો કદાચ એટલે જ ચાલ્યું છે. અમે કદાચ ઇન્ટેન્શનલી બનાવ્યું હોત કે આપણે એક એવી ફિલ્મ બનાવીએ જે આટલા પૈસા કમાય, હા. અને આપણે આવી રીતે કરીએ એટલે આટલા પૈસા કમાઈશું. આવી કોઈ રેસીપી જ નથી. જો આવી કોઈ રેસીપી હોત તો બધી ફિલ્મો કમાત. હમ. એ તો બધા પોતપોતાની રીતે એક્સપેરિમેન્ટ કરે છે. એવી રીતે લાલો એક ફિલ્મ હતી જે ચાલી, લોકો સુધી પહોંચી, ને હવે આગળ પણ મને એવું લાગે છે એટલી રિસ્પોન્સિબિલિટી વધી ગઈ છે મારી, કારણ કે હવે લોકો રાહ જોતા થઈ ગયા કે એક્ઝેક્ટલી. તમારી નેક્સ્ટ ફિલ્મ કઈ છે, તમે હવે નેક્સ્ટ શું કરો છો. યા. તો હવે એ છે કે જે પણ કરીએ એ સારું કરીએ, હમ.
+1 લેવલ કરતા જઈએ. યા એન્ડ વી આર લુકિંગ ફોરવર્ડ ટુ ધેટ પ્રોસેસ કે હવે આગળ શું આવશે. ડેફિનેટલી જેમ તમે કહ્યું ને એમ કે જ્યારે કોઈ વ્યક્તિ નવી હોય ત્યારે એનો ફાયદો એ હોય કે તમારી પાસેથી કોઈ અપેક્ષા ન હોય. હવે એ અપેક્ષા ઘણી વધારે એટલે ખભા પર થોડો ભાર બી લાગે કે હવે એને પ્રૂવ કરવાનું છે, +1 કરવાનું છે. એમને કરતા પોતાની જાતને પેલું છે કે ભાઈ હવે હા વધારે મને જ ફીલ થાય છે કે હવે હું પહેલા કેવું હતું કે તમને કોઈ ઓળખતો નહોતું ને ત્યારે તમે રોજ ફેલ થાવ કોઈને કઈ ફરક નથી પડતો. હવે તો હું ફેલ થઈશ તો પેલા વધારે મને ફરક પડશે કે ભાઈ હવે તો ફેલ થવાનો એટલો સ્કોપ જ નથી. Correct. Your last thoughts on the conversation or probably what you are feeling right now. ફિલ્મ જે ચાલી રહી છે હિન્દીમાં રિલીઝ થવાની છે તો એની પાસેથી શું અપેક્ષા છે? બસ આ જ રીતે પબ્લિક પહેલાં તો પહોંચવી જોઈએ, વધારે લોકો સુધી પહોંચે. જેવી રીતે આમાં પહોંચાડવાનો અમે પ્રયત્ન કર્યો તો એવી રીતે એ પણ ટ્રાય કરશું કે હિન્દીમાં પણ વધારે ઓડિયન્સ સુધી પહોંચે ફિલ્મ, અને પછી તો ઓડિયન્સના જ હાથમાં છે. Okay. Yours is the same. હા મતલબ લોકો સુધી પહોંચે બીજી તો શું એક્સપેક્ટેશન હોવાની. Right. Okay. Fine. Thank you very much, guys, Thank for you. joining us today here, and we had a Thank you for great having time. us. Yeah. I hope તમારી ફિલ્મ હજી વધારે સારું કરે. અને મેં એક ફોટો જોયો હતો સોશિયલ મીડિયા પર, ઓફકોર્સ AI વાળો હતો કે તમે લોકો ઓસ્કાર પકડીને ઊભા છો હાથમાં. સો વી આર મેનિફેસ્ટિંગ ઇટ ટુડે કે પ્રોબેબલી આ પણ પ્લાન નહોતું, એ પણ કંઈ પ્લાન નથી, પણ એવું થઈ જાય અને ફરી એકવાર આપણે લાલોની આ જ ટીમ સાથે અહીંયા ટ્રોફી મૂકીને વાત કરીએ. Yeah? One day. One day. One day. Yeah, so day one was probably somewhere else. One day would be that also. So all the best to you and thank you very much for Thank joining. you. Thank you. થેન્ક યુ અમને સહન કર્યા તમે સવારના ચા પીવડાવી, thank you. ભાઈ